ચાલો એમસીક્યુ થી શરૂઆત કરી પહેલેથી બરાબર. ચાલો પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે કેટલા ટકા કાર્બન ધરાવે? બે પ્રશ્ન આમાં પૂછાય. ક્યાં ક્યાં? એક પૃથ્વીનો અને એક વાતાવરણ. હાલો પૃથ્વીનો પૂછે તો અને વાતાવરણ નો પૂછે તો હાલો. ક્લોરોફોર્મ ગલન બિંદુ 209 કેલ્વિન. ચાલો મિથેન એ શેનો મુખ્ય ઘટક છે? બે વસ્તુ, બાયોગેસ, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ઊંધું પૂછાઈ શકે. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને બાયોગેસ નો મુખ્ય ઘટક કયો છે? તો શું આવશે? મિથેન. આગળ વધીએ. નાઇટ્રોજન બે પરમાણુઓ વચ્ચે કેટલા સહસંયોજક બંધ શક્ય છે? 3. કેવી રીતના? નાઇટ્રોજન ની બદલે કદાચ ફેરવી નાખે, બીજો ઘટક પૂછે, ઓક્સિજન પૂછે, હાઇડ્રોજન પૂછે, તો શું થશે? એક એક્ઝામ્પલ તરીકે સમજી લે. ચાલો નાઇટ્રોજન 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 રેડી. નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 5. યાદ છે? 7 નંબરનો તત્વ. હા એલી બે બોકા ના. 7 નંબરનો તત્વ છે. 2 5. લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે આની આજુબાજુમાં કેટલા ટપકા હશે? 5 ટપકા. આની આજુબાજુમાં 5 ટપકા. ટોટલ કેટલા બન્યા? આને 3 ની જરૂર, આને 3 ની જરૂર. 3 ની ભાગીદારી આની સાથે કરશે, 3 ની ભાગીદારી આની સાથે કરશે, વચ્ચે 3 સહસંયોજક બંધ બનાવશે, એટલે આપણો જવાબ આવશે 3. આની બદલે O2 હોય તો 2, H હોય તો 1. સમજાય છે? આગળ વધીએ. આવશે તો સમજાવીશ. એવા બંધ કે જે બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી. આપણી બે ટેગલાઈન હતી. શું હતી? ઇલેક્ટ્રોન મેળવે ગુમાવે, આયન બને તો આયનીકરણ, અને ઇલેક્ટ્રોન મેળવે નહીં ગુમાવે નહીં, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો સહસંયોજક. સરસ. હાલો બધા હોશિયાર થઈ ગયા. નીચેનામાંથી કયું કાર્બનનું બહુરૂપ છે? કાર્બનના બહુરૂપ 3 છે. હીરો, ગ્રેફાઇટ અને બકમિન્સ્ટર ફુલર અથવા તો ફુલેરી. બાકી બોલ બધું આપણે જ્યાં મજા આવે. હાલો 3 એટલે આપેલ તમામ. કાર્બનનું ક્યુ અપરૂપ લીસું અને ખૂબ જ સારું. જો આમાં આમ અલગ અલગ બધાની કેરેક્ટરિસ્ટિક હતી. ફોર એક્ઝામ્પલ તરીકે હીરો પૂછે તો હીરામાં શું આવે? હીરો ચળકાટ ધરાવે, ગબી ઉબી ઊંચા, બરાબર છે, અને ખૂબ બરડ અને મજબૂત અને વિદ્યુતના અવાહક. ગ્રેફાઇટ પૂછે તો ગબી ઉબી નીચા, સ્પર્શે લીસા અને ચીકણા, વિદ્યુતના સુવાહક. બેના આકારની વાત કરીએ તો હીરાના આકારમાં ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય અને ગ્રેફાઇટ ની અંદર સમતલીય ષટકોણ. રેડી. ચાલો તો આ લીસુ અને સારું સુવાહક કોણ છે? ગ્રેફાઇટ. નીચેનામાંથી કયો સૌથી સખત? સખત તો હીરો. સરસ. કાર્બનની અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા. જો એક એક શબ્દમાં સીધા જવાબ. અદ્વિતીય ક્ષમતા એટલે શું કહેવાશે? કેટેનેશન. મેં તમને ત્યારે વાત કરી હતી કે કેટેનેશન ફરજિયાત લખવું. કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ બંધથી જોડાયેલા કાર્બનના સંયોજન, બધા વચ્ચે સિંગલ સિંગલ બોન્ડ શું કહેવાશે? સંતૃપ્ત. ડબલ અને ટ્રિપલ હોય તો હાલો આ ઓપ્શન આપેલા છે. આપણને ઓપ્શન નો આપેલા હોય ને એવું પૂછ્યું તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે તેને શું કહેવાય? તો અહીંયા ઘણા બધા જવાબ આવે. જો સંતૃપ્ત આવે, આલ્કેની આવે. સમજમાં એવું કહેવાનો મતલબ. ચાલો એનાથી આગળ વધીએ. કાર્બનના પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ? તો અસંતૃપ્ત. નીચેનામાંથી સંતૃપ્ત સંયોજન કયું છે? તો બધાના સંયોજન બનાવવા પડશે. ચાલો અહીંથી બનાવવાનું ચાલુ કરી. C3H6 1 2 3 H6 એટલે 1 2 3 4 5 6. હવે પ્રશ્ન એવો થયો આને એક ઘટ્યો આને એક ઘટ્યો એટલે દ્વિબંધ બનાવ્યો. બરાબર. ચાલો અહીંયા C2H2 HH તો આને ઘટ્યા એટલે અહીંયા દ્વિબંધ બનાવ્યો. અહીં જો કે ત્રિબંધ બનશે. હાલો C2H4 1 2 3 4 તો અહીંયા હજી ઘટે એટલે અહીં ડબલ બોન્ડ બનાવવું પડે. C3H8 1 2 3 1 2 3 4 5 6 7 8. રેડી. આવી કઈ માથાકૂટ ન કરે. આના કરતા સિમ્પલ. આપણને બધાને સામાન્ય સૂત્ર આવડે છે કે નહીં? તો સામાન્ય સૂત્ર CnH2n +2 તો સંતૃપ્ત, CnH2n અથવા તો CnH2n -2 તો અસંતૃપ્ત. સિમ્પલ છે. તો આ CnH2n એટલે 3 દુ ને 6 ને 2 તો 2n +2 છે સંતૃપ્ત. આ શું છે? 2n. આ છે 2n -2. આ શું છે? 2n. તો આ ત્રણમાંથી કોઈ આવે નહીં. આપણે જોવાનું એમસીક્યુ વખતે ખાસ કે આ જવાબ આવે છે તો એ સિવાયના 3 શું કામે નથી આવતા. રેડી. ચાલો જોતા જાય. નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજન કયું? તો શું આવવું જોઈએ? 2n અથવા 2n -2. ચાલો અહીંયા શું છે? આવે. આ તો સંતૃપ્ત છે. આ સંતૃપ્ત 2n +2. આ 3 2 6 ને 2 8. આ એક જ અસંતૃપ્ત છે. આ કેવું થશે? અસંતૃપ્ત. હાલો નીચેનામાંથી બંધારણીય સૂત્ર પેન્ટ 5 કાર્બન. કેટલા કાર્બન? હાલો ગણી લે. 1 2 3 4. હાલ નો આવે નીકાળો.
હાલો 1 2 3 4 5 6 નો આવે. હાલો 1 2 3 4 5 એટલે આવે 1 2 3 4 5 આ આવે. તો હવે એમાંથી બેમાંથી 5 5 કાર્બન વાળા બે બંધારણો તો બેમાં સાચું કયું? બોલો આ શું કામ સાચું નથી? આને બે ને એક એક હાઇડ્રોજન હજી આ આવશે. આગળ વધીએ. સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન ભિન્ન બંધારણીય સૂત્ર તો શું કહેવાશે? બંધારણીય સમઘટક. આમાં એવું છે ભાઈ આપણે એક જ સમઘટકતા આવી, આપણે ક્યાં બીજી એક સમઘટકતા આવી જ છે? 10માં એક જ આવી છે. બીજી આ બધી સમજાવી દઉં સહેજ સહેજ. પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? કે આજે માનો કે અહીંયા કઈ પરિમાણ છે, ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઈ હાઇડ્રોકાર્બન છે, અહીં વચ્ચે અરીસો રાખવાનો, અરીસામાં અહીંયા હોય ને એવું ને એવું દેખાય તો એને પ્રકાશીય સમઘટક કહેવાય. બેયના પ્રતિબિંબ સરખા હોય અને પ્રકાશીય સમઘટક કહેવાય. પછી આમાં કેમ છે? બેયના રાસાયણિક સૂત્ર સરખા એટલે એને બંધારણીય સમઘટક કહેવાય. બેયના પ્રતિબિંબ સરખા તો પ્રકાશીય સમઘટક. ભૌમિતિક સમઘટક. ભૌમિતિક સમઘટક એટલે આકાર બેયનો સરખો હોય. પછી વિન્યાસ સમઘટક. ગોઠવણી બેયની સરખી હોય. જો શાખા વિન્યાસ બાયોલોજીમાં શબ્દ આવે. શાખા વિન્યાસ ઓલું સમાંતર શિરા વિન્યાસ અને ઝાલાકાર શિરા વિન્યાસ ઓલા પાંદડાની અંદર એ છે. પાંદડામાં સીધી સીધી લીટી હોય તો સમાંતર શિરા વિન્યાસ. મકાઈ, શેરડી, ઘઉં, એક દળીના બધાના પાંદડા, દ્વિદળીના બધાના પાંદડા ઝાલાકાર શિરા વિન્યાસ હોય. ચાલો આલ્ડીહાઇડ તરીકે ઓળખાતો ક્રિયાશીલ સમૂહ કયો છે? આલ્ડીહાઇડ તરીકે બધામાં આપણે આમ છેલ્લેથી ચાલુ કરીએ સમજતા જાય. ચાલો પેલો તો આ તો OH. OH બોલે તો હાલો સી સમજીએ શું છે. જો હવે આમ આમ કર્યું છે ને એનો મીનિંગ એવો થાય કે અહીંયા જે કાર્બનની લાઈન છે બે બાજુ તો એનો મીનિંગ એવો છે કે 1 2 પછી અહીંયા કાર્બન, એના ઉપર ડબલ બોન્ડ O, અહીંયા કાર્બન કાર્બન તો કીટોન થઈ ગયો. મેં તમને કીધું હતું આલ્ડીહાઇડ હંમેશા ક્યાં આવે? છેલ્લા કા પહેલા, વચ્ચે ક્યાંય. તો આ શું થઈ ગયું? કીટોન. હાલો અહીંયા આ કેવી રીતના છે? કાર્બન ડબલ બોન્ડ O અને OH. તો જો તો ભાઈ આ તો C=OH. ક્યાં આપણને આલ્ડીહાઇડ પૂછ્યું? આ તો કાર્બોક્સિલિક એસિડ થયો. સમજાણું? છેલ્લો આધાર, સતનો આધાર. જોતા તો હાવ ખોટું જ લાગે છે કેમ કે 5 બંધ બને જ નહીં. સમજાણું કહેવાનો મતલબ? એટલે જવાબ આ છે પણ એ પ્રિન્ટ મિસ્ટેક છે. ડબલ બોન્ડ ન હોય ને સિંગલ બોન્ડ કરી નાખો ને એટલે ચાલે. કાર્બન કાર્બન CHO આ CHO એટલે આ થઈ ગયું આલ્ડીહાઇડ. રેડી? એટલે ડબલ બોન્ડ ની પ્રિન્ટ મિસ્ટેક છે. આગળ વધીએ. નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ? હમણાં જ ઉપર કરાયો આવડવા. બરાબર? ચાલો નીચેનામાંથી કોણ સમાનધર્મી શ્રેણીનો સભ્ય નથી? ચાલો સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી કોને કહેવાશે? કે જેના પૂર્વક પ્રત્યય સરખા હોય, ક્રિયાશીલ સમૂહ સરખા હોય, બંધ સરખા હોય, સાસુ સરખા હોય. બરાબર? આ બધાને શું કહેવાશે? સમાનધર્મી શ્રેણી. ચાલો જવો તો ક્લોરીન. હાલો આવશે? કેમ નહીં આવે? ક્લોરીન 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 ક્લોરીન. પણ આ બધામાં ફરક શું? તો કે જો આ ક્લોરો ઇથેન, પછી આ ક્લોરો પ્રોપેન, પછી આ ક્લોરો સોરી બ્યુટેન પ્રોપેન છે. અહીંયા શું આવ્યું? ક્લોરો ઇથીન. ઇન પૂર્વક લાગી ગયો તો આ શું થઈ ગયું? સમાનધર્મી શ્રેણીની બહાર વહી ગયું. રેડી? એટલે એનો સભ્ય નથી. સમાનધર્મી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્ય વચ્ચે 14 યુનિફાઈડ. આ છે ને યુ એટલે શું? આપણે દર વખતે આખું જ બોલવાનું 14 યુનિફાઈડ એવું. ન તો 12 યુનિફાઈડ હોય ને 12 યુ થઈ જાય. 16 હોય તો લોચો છે 16 યુ થઈ જાય. આપણે શું લેવાનું છે? યુનિફાઈડ. રેડી? હજી આ યુનિફાઈડ એ શોર્ટ ફોર્મ છે. આખું નામ તો શું છે? AMU એટોમિક માસ યુનિટ. હાલો આગળ વધીએ. આલ્કીન સંયોજન. આલ્કીન ઇન ડબલ બોન્ડ CnH2n છે. અરે હાલો કયા સંયોજનમાં ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા શબ્દ સમૂહ આગળ શું મૂકવામાં આવે? આગળ આગળ હોય પૂર્વક હોય, પાછળ હોય કે મિથિક પ્રોબ્યુટેન્ટ. પાછળ લાગે એન ઇન આઇન તો એ બધા પ્રત્યય. આગળ લાગે ક્લોરો આઈસો નિયો. બરાબર? હાલો ઓકે હોશિયાર છો બધા. હા નીચેનામાંથી પ્રોપેનોલ. હાલો નીચેનામાંથી પ્રોપેનોલ તરીકે ઓળખાતા સંયોજનનું સાચું બંધારણીય સૂત્ર. પહેલા તો અહીંયા ખબર પડી જવી જોઈએ. પ્રોપેનોલ. પ્રોપેનોલ એટલે શું છે? નોલ આલ્કોહોલ. તો હવે આમાં તારે કોણ ગોતવાનું છે? આલ્કોહોલ ગોતવાનું છે. જોઈ લો તો અહીંયા વચ્ચે OH કીટોન, અહીંયા છેલ્લે OH આલ્કોહોલ, અહીંયા COOH નહીં, અહીંયા બે જગ્યાએ OH નહીં, આ એક જ. કીટોન ક્રિયાશીલ સમૂહ માટે વપરાતો પ્રતીક. કીટોન
ઓન. આના ઘણા બધા પ્રશ્નો આવશે કીટોન ના, યાદ રાખજો. ચાલો, CH4 plus O2 will give CO2 plus H2O. ઉષ્મા પ્રકાશ યાદ છે? ઉષ્મા પ્રકાશ મેં કીધું જેને મજા આવે પ્રકાશ લેજો, જેને મજા આવે જ્યોત લેજો, બરોબર? જેને જે લેડીઝ જેને જે પ્રમાણે તમારે. તો ઉષ્મા અને પ્રકાશ. તો શું થયું? ઓક્સિજનની હાજરીમાં પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન થવાની ક્રિયાને આપણે દહનની ક્રિયા કહીએ છીએ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન પ્રક્રિયામાં કેવી રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન પ્રક્રિયામાં કેવી જ્યોત? કાળી અને પીળી જ્યોત. એટલે આખો પ્રશ્ન મને વાંચી લેવા દેજો, પછી તમે જવાબ બોલજો. આગળ વધીએ. કેટલાક પદાર્થ અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે તેને શું કહેવાય? ચાલો, ઓક્સિજન ઉમેરે છે. સામેવાળામાં ઓક્સિજન ઉમેરે છે. સામેવાળામાં શું કરે છે? તો એને સામેવાળાનું શું કરાવ્યું? સામેવાળામાં ઓક્સિજન સામેવાળાનું ઓક્સિડેશન કરાવ્યું, માટે એને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. પોતાનું શું કર્યું? એટલે આપણે અહીંયા ઓક્સિડેશન કરતા. એનાથી આગળ નીચેનામાંથી ઓક્સિડેશન કરતા પદાર્થ કયો છે? આપણી પાસે બે પદાર્થ હતા ઓક્સિડેશન કરતા, આલ્કાઇલ KMnO4 અને એસિડિક K2Cl2O7. તને યાદ હોવું જોઈએ KMnO4 ને કહેવાય પોટેશિયમ પરમેંગેનેટ અને K2Cl2O7 ને પોટેશિયમ ડાઇક્રોમેટ. હાલો, વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણમાં કયો ઉદ્દીપક? જો આવો પ્રશ્ન પૂછાય ને એટલે તો ખૂબ કન્ફ્યુઝ થઈ જાય. યાદ રાખો, જો અહીંયા સૂર્યપ્રકાશ છે ને આપણને વિસ્થાપન પ્રક્રિયામાં યાદ આવશે. ક્યાં? વિસ્થાપન. સૂર્યપ્રકાશ ક્યાં આવશે? વિસ્થાપન પ્રક્રિયામાં. પીટી અને પીડી એનો મતલબ એવો થયો પીટી અને પીડી બેય જોઈ, બેય નો જોઈ, ગમે એક હોય તો ચાલે, એટલે આઈ નહીં હાલે. ચાલો, એનઆઈ નહીં, પીડી અથવા નિકલ, એનો મતલબ એમાંથી ગમે એક ચાલે. હાલો, રેની બંધારણ છે. ચાલો, સમજમાં આવી ગયું શું કામ એની જવાબ આવશે? આગળ વધીએ. નીચેનામાંથી વિસ્થાપન પ્રક્રિયા, આપણે ખાલી એક નહીં, આપણે MCQ સોલ્વ કરી છે એટલે આપણે બધી પ્રક્રિયા જોઈ લી, કઈ પ્રક્રિયા શું છે. બરાબર છે? ચાલો જોતા જાય. CH4 plus O2 will give CO2 plus H2O. ઉષ્મા અને પ્રકાશ. ચાલો, ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થયું. દહન કઈ પ્રક્રિયા કહેવાશે? દહનની ક્રિયા, એટલે આ આવશે દહન. ચાલો નેક્સ્ટ. CH4Cl2, Cl આવ્યો, આમાંથી હાઇડ્રોજન દૂર થયો, કઈ ક્રિયા કહેવાશે? વિસ્થાપન. ચાલો, OH, H2SO4 અને OH, આ છે ને પ્રક્રિયા આગળ જતા કામ આવશે. શું છે? આલ્કોહોલ માંથી આલ્કીન ની બનાવટ છે. બરાબર? પાણી દૂર કર્યું, નિર્જલીકરણની ક્રિયા છે. એનાથી આગળ જઈએ. COOH અને NaHCO3, એટલે આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? H નીકળી ગયો, H ની જગ્યાએ Na આવી ગયું. આ Na અને આ OH ભેગું મળી H2O CO2. આ યાદ આવ્યું? એસિડ ની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા છે. રેડી? ચાલો, આપણને શું પૂછ્યું? વિસ્થાપન પ્રક્રિયા. બી. ટિંચર ઓફ આયોડિન નામની દવામાં શેનો ઉપયોગ થાય? હાલો, ટિંચર ઓફ આયોડિન શું હતું? ટિંચર ની અંદર એટલે ઓલું ચેપનાશક તરીકે ઇથેનોલ. બરાબર? મેં તમને વાત કરી હતી. હાલો, ઇથેનોલ. સરકો શું છે? સરકો એ નહીં, સરકો એટલે વિનેગર થાય. વિનેગર એટલે પેલા તો આપણને આ જો 50 થી 80%, 50 થી 80%, એ તો ભૂલી જ જવાનું. હવે તમે વિચારો 80% એસિડ નાખી દો, 20% પાણી, બરાબર છે? પૂરું થઈ જાય. એસિડિટી નહીં, એસિડિટી સ્ક્વેર થઈ જાય. હાલો, હવે શું છે? એસિટિક એસિડ નું પાણીમાં બનાવેલું 5 થી 8% દ્રાવણ અને એસિટિક એસિડ નું આલ્કોહોલમાં બનાવેલ 5 થી 8. હાલો, 5 થી 8 સાચું, પણ આલ્કોહોલ લેવું પાણી. ચાલો, આલ્કોહોલ લીધું હોય શું થાય? આલ્કોહોલ, ધારો કે મિથેનોલ લઈ લીધું, તો મિથેનોલ નશાકારક, સોરી, મિથેનોલ ઝેરી વાયુ. બરાબર? મિથેનોલ ઝેરી શું થશે? મરી જાય. અને ઇથેનોલ નશાકારક છે. માનો કે આને 5 થી 8% ઇથેનોલ માં બનાવેલું દ્રાવણ લીધું હોય, ભાઈએ ખાધું હોય અથાણું, પણ અસર કઈ નથી. હાલો, એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ આવશે. એનાથી આગળ ખાલી જગ્યા રૂપમાં સાબુ સફાઈ કાર્ય કરવા માટે સક્ષમ છે. ખાલી જગ્યા રૂપમાં, એ કે સાહેબ ખાલી રૂપમાં જ શક્ય છે. યાદ રાખો, કઈ આવશે? મિસલ. આને યાદ રાખવાનું કેવી રીતના? ઓલું બલમ સામે, શું? સામે. હા, સા એટલે સાબુ, મે એટલે મિસલ. સાબુ હંમેશા મિસલ, ડિટર્જન્ટ હંમેશા રક્ષાલક્ષ. હાલો, એમાં કઈ નહીં, ઈ આ યાદ. સાબુનો કયો ભાગ જળ વિરાગી? યાદ છે? પાણી તરફ ખેંચાતો તો
પાણીથી દૂર રહેતો હતો, જળથી વૈરાગ લઈ લીધો હતો, જળ વૈરાગી. બરાબર, તો કોણ આવશે? શીર્ષ. શીર્ષ હતું જળ વિરાગી? પૂછ આવે. શીર્ષ તો જળ અનુરાગી હતો. એટલે કેવું હતું? જ્યાં જ્યાં પાણી જાય ત્યાં ત્યાં શીર્ષ જાય, ત્યાં પૂંછડી જાય, પૂંછડી જાય ત્યાં મેલ જાય. યાદ આવ્યું? હાલો. નીચેનામાંથી સમઘટકોની જોડ કઈ છે? સમઘટકોની જોડ એટલે રાસાયણિક સૂત્ર સરખા, બંધારણ અલગ અલગ. ચાલો, ઇથેન અને પ્રોપેન આ શક્ય જ નથી, કેમ કે ઇથેનમાં 2 કાર્બન હોય, પ્રોપેનમાં 3. હાલો, પછી ઇથેન ઇથેન લે બધું હરખું, એનું જ છે એટલે નો આવે. આઈ નો આવે, આઈ નો આવે. હાલો, પ્રોપેન અને બ્યુટેન, મિથેન ઇથેન પ્રોપેન 3, મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન 4, તો ઈ નો આવે. આ જો ચાલો, બ્યુટેન બ્યુટેન દોરો, મીથ ઇથ પ્રોપ બ્યુટ, 1 2 3 4 5 6 7 8 9 10 એટલે આ C4H10 થયું. હાલો, હવે આ C4H10 થવું જોઈએ, કેમ કે બાકી ના કોઈ આવે એમ નથી. ચાલો જોઈ લે. પ્રોપેન, મિથેન ઇથેન પ્રોપેન, બીજા ઉપર મિથાઇલ, 1 2 3 4 5 6 7 8 9 10 C4H10. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન, ઇથાઇલ ઇથેનોએટ નું બંધારણીય સૂત્ર નીચેનામાંથી કયું છે? આ છે એસ્ટરનું નામકરણ છે. એસ્ટરનું નામકરણ થોડુંક સમજો. નામકરણ ક્યાંય આવ્યું નથી એસ્ટરનું, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. જો ઇથાઇલ એટલે 2 કાર્બન પહેલા અને 2 કાર્બન પછી, વચ્ચેથી ભાગ કરવાના. અહીંથી મેં 2 ભાગ કર્યા, અહીંયા 1 અને 2 કાર્બન થી, આ બાજુ 1 જ થયો એટલે આ નો આવે. અહીંથી ભાગ કર્યા, આ 1 2 3 થયા, આ બાજુ 2 થી, આ નો આવે. અહીંયા શું કીધું છે આપણે? 2 આ બાજુ ને 2 આ બાજુ એમ રહેવું જોઈએ. હાલ, અહીંથી ભાગ કર્યો 1 2 3 1 રહ્યો, અહીંથી ભાગ કર્યો 1 2 1 2, તો કયું આવશે? બી. એટલે યાદ રાખજો, આવી રીતના નામકરણમાં ક્યારે આવે તો આપણને ખબર હોવી જોઈએ. સંયોજન કે જે સોડિયમ ધાતુ સાથે ઉભરા આપે, પરંતુ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે આપતા નથી. હાલો, સોડિયમ ધાતુ સાથે ઉભરા. હવે કેવી વાત થઈ ખબર છે કે ઉભરો આવે ને, ઉભરો ઘણા ચાલુ લેક્ચર ઉભરા આવતા હોય, એનો મતલબ હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. ઉભરો આવે એનો મતલબ શું છે? હાઇડ્રોજન ઉત્પન્ન થાય. હવે તમે ગમે એની સોડિયમ ધાતુ આરે પ્રક્રિયા કરાવો તો હાઇડ્રોજન ઉત્પન્ન થશે, પણ એના ધાતુના કાર્બોનેટ આરે પ્રક્રિયા કરાવો તો હાઇડ્રોજન ઉત્પન્ન થશે નહીં. તો આ કેવી વાત થઈ? એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરાવો તો હાઇડ્રોજન ઉત્પન્ન થાય, પણ એસિડની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવો તો હાઇડ્રોજન ઉત્પન્ન થાય નહીં. તો અહીંયા શું હશે? સંયોજન કોણ હોવું જોઈએ? એસિડ. સમજાણું કે ન? આ સંયોજન કોણ હોવું જોઈએ? એસિડ. એટલે થશે શું? એસિડ પ્લસ ધાતુ will gives H2 ઉત્પન્ન થાય, એટલે ધાતુ સાથે ઉભરો ઉત્પન્ન થાય. પણ એસિડ પ્લસ ધાતુના કાર્બોનેટ તો ન્યા હાઇડ્રોજન નથી ઉત્પન્ન થતો, ન્યા CO2 ઉત્પન્ન થાય. CO2 પ્લસ H2O પ્લસ ક્ષાર આવું થાય. સમજાણું? રેડી? તો ન્યા CO2 ઉત્પન્ન થયો એટલે ધાતુના કાર્બોનેટ આરે ઉભરો ઉત્પન્ન થશે. કોની? હાઇડ્રોજન કાર્બોનેટ ને કાર્બોનેટ આરે સેમ પ્રક્રિયા જ આપે. ધાતુના કાર્બોનેટ સાથે અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે એસિડ સરખી પ્રક્રિયા જ આપે. રેડી? ચાલો, તો એનો મતલબ એવો થયો કે અહીંયા સંયોજન કોણ હોવું જોઈએ? એસિડ. જોઈ લે, આમાંથી એસિડ કોણ છે? સીમાં 2 વસ્તુ હતી, એમાં જો 2 વસ્તુ આપેલી હતી, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. ઇથેનોલ નો આપે, ઇથેનોઇક એસિડ એક જ આપે. ચાલો આગળ વધીએ. શું છે પ્રશ્ન? નીચેના સંયોજનનું સાચું નામ કયું છે? હાલો, સંયોજનનું સાચું નામ. ચાલો, પહેલી વસ્તુ તો આપણું સંયોજન છે. રેડી? આપણા નિયમ પ્રમાણે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. ચાલો, કઈ લાંબામાં લાંબી શૃંખલા? કેટલા કાર્બનની છે? મિથ ઇથ પ્રોપ બ્યુટ. ચાલો, બ્યુટ. હાલો, ઓછામાં ઓછો ક્રમ આપો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ઘણા એવું થાય સાહેબ અહીંથી કાપો, ત્યાં COOH છે, કાર્બોક્સિલિક એસિડ છે, એટલે એને ઓછો નંબર મળે એમ આપવાનું હોય. હાલો, તો શું છે? પેલા ઉપર ઓઇક એસિડ, એટલે બ્યુટ 1 ઓઇક એસિડ. એસિડ ને કહેવાનું ઓઇક તું તારે. હાલો, અને ત્રીજા ઉપર શું છે? બ્રોમો. આપણે ન લખી તો 1 નો લખી ચાલે, એટલે શું બન્યું? 3 બ્રોમો બ્યુટેનોઇક એસિડ. 3 બ્રોમો બ્યુટેનોઇક એસિડ. સહસંયોજક સંયોજનોને ખાલી જગ્યા કહે છે. આના માટે પહેલા આપણા ચેપ્ટરનો બીજો જ ક્વેશ્ચન હતો, સહસંયોજક બંધ અને આયનીકરણ બંધ વચ્ચેનો તફાવત. યાદ આવ્યો? સહસંયોજક બંધ, આયનીકરણ બંધ. ફટાફટ સમજો. અહીંયા ધ્યાન. આયનીકરણ બંધ, સહસંયોજક બંધ. આયનીકરણમાં ઇલેક્ટ્રોન મેળવે અને ગુમાવે, સહસંયોજકમાં ભાગીદારી કરે. અહીંયા બંધ મજબૂત હોય, અહીંયા બંધ, અહીંયા અણુ નજીક નજીક હોય, અહીંયા અણુ, અહીંયા માત્ર ઘન સ્વરૂપ હોય, અહીંયા ઘન પ્રવાહી વાયુ. આ વિદ્યુતના અવાહક હોય, પણ પાણીમાં ઓગળે તો આ વિદ્યુતના બધી જગ્યાએ અવાહક હોય. સુવાહક ન હોય, બધી જગ્યાએ અવાહક હોય. આની વાત કરીએ તો આ પાણીમાં ઓગળે
કાર્બનિક સંયોજનમાં ઓગળે નહીં. આ જે છે એ પાણીમાં ન ઓગળે, કાર્બનિક સંયોજનમાં ઓગળે. એટલે જો થર્મોકોલ નું એક્ઝામ્પલ આપ્યું હતું, થર્મોકોલ પેટ્રોલમાં ઓગળે, મીઠું પાણીમાં ઓગળે. રેડી? આ વસ્તુની કમ્પેરિઝનમાં જોઈએ સહસંયોજક બંધ. ચાલો, ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા નહીં તો આયનીકરણ થઈ જાય. મોટા ભાગે પાણીમાં દ્રાવ્ય મીઠું ઓગળે, મીઠું આયનીકરણ થઈ જાય એટલે નહીં. ધાતુ અધાતુ પાણી વચ્ચે બને નહીં, આવું ન હોય. પછી બંધન પામતા અણુ, જો ધાતુ અધાતુ એટલે ધાતુ ધન, અધાતુ ઋણ, પ્લસ અને માઇનસ વચ્ચે બને એવું કીધું ત્યાં, એવું ન બને. તે બંધન પામતા પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ઉત્પન્ન થાય. આ સાચું, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, સાચું. રાઈટ? ચાલો, ડી ઓપ્શન આવશે. એનાથી આગળ જઈ પાણીના અણુનું સાચું ઇલેક્ટ્રો બંધારણ દોરતા શીખી લે. ચાલો, પાણી એટલે થાય શું? H2O, H2O, O, H, H. આની પાસે એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પાસે એક, ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના 2, 6, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 1, 2, 3, 4, 5, 6. આને જરૂર હતી 2 ઇલેક્ટ્રોન લઈ ગયો, આને જરૂર પડી ઈ 2 ઇલેક્ટ્રોન લઈ ગયો. ઓક્સિજન પાસે જરૂર પડી ત્યારે 8 ઇલેક્ટ્રોન આવ્યો. આવું બંધારણ કયું છે? આ સી છે. ઓરડાના તાપમાને બ્રોમિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે કોની હાજરીમાં પ્રક્રિયા કરે છે? શું કીધું છે? બ્રોમિન ઓરડાના તાપમાને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે. એટલે આ વાત કેવી થઈ? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન CH4 પ્લસ બ્રોમિન will gives CH3Br પ્લસ HBr. ઓલું યાદ છે? અહીંયા મેં Cl લઈને પ્રક્રિયા હતી ટેક્સ્ટમાં. Cl NCERT ની બુક ની અંદર Cl લઈને પ્રક્રિયા હતી. ક્લોરીન એટલે વિસ્થાપન પ્રક્રિયા થઈ. વિસ્થાપન પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય. એટલે સૂર્યપ્રકાશની હાજરી. સી. હાલો, નીચેના સંયોજનમાં હાજર ક્રિયાશીલ સમૂહ ઓળખો. હાલો, COOH. આ ક્યાં આલ્કોહોલ છે? આ કાર્બોક્સિલિક એસિડ છે ને બ્રોમિન છે. એટલે કાર્બોક્સિલિક એસિડ અને બ્રોમિન. સમાન ધર્મી શ્રેણી માટે નીચેનામાંથી શું સાચું નથી? હાલો, એટલે ખોટું છે એવું ગોતવાનું. સમાન ધર્મી શ્રેણી માટે ચાલો શું છે? તેઓ સમાન સામાન્ય સૂત્ર હોય. હા, સામાન્ય સૂત્ર સમાન હોય. એટલે હું ફટાફટ તમને કહી દઉં. સમાન ધર્મી શ્રેણીમાં ક્રિયાશીલ સમૂહ સરખા, દ્વિબંધ ત્રિબંધ સરખા, પછી પૂર્વક પ્રત્યય સરખા, દળમાં 14 યુનિફાઈડ નો વધારો, CH2 નો વધારો. રેડી? કાંઈ બાકીનો ફરક નથી. સમય જતા આગળ જતા ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે. ચાલો, તેઓ અન્યથી CH3 જેટલા ના CH2. એટલે આ ખોટું છે. બરાબર છે? ચાલો, એનાથી આગળ આલ્ડીહાઇડ નું સામાન્ય સૂત્ર CnH2n+1 CHO છે. તો તેના પ્રથમ સભ્ય માટે n નું મૂલ્ય કેટલું થાય? હાલો, પ્રથમ સભ્ય. પહેલા તો આનો n પ્રથમ સભ્ય કોણ છે? CHO. હાલો, રેડી? હવે આપણે આની અંદર બધાની કિંમત મૂકી. n બરાબર 1 મૂકી, n બરાબર 0 મૂકી. સમજાણું? વધવું જોઈએ એટલું જ ખાલી. હાલો, n બરાબર 1 મૂકું તો શું આવશે? C1H2 × 1 + 1 × CHO. તો શું વધ્યું? C1H3CHO. મેં શું કીધું? આટલું જ વધવું જોઈએ. તો આ 1 આવશે. હાલો, 0 મૂકી. 0 0 તો બધું નીકળી ગયું. 0 + 0 શું થશે? જો CO જો સોરી C0 પછી H0 + 1 અને CHO. સમજાણું કે નહીં? હાલો, આ C તો નીકળી ગયા. હાઇડ્રોજન H અને CHO. હવે તમારું બંધારણ દોરો તો C, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા H. હજી આને ઘટે એટલે EH આવડો આ. એનો મતલબ કે આ બંધારણ બનાવવું હોય તમારે n બરાબર શું મૂકવું પડશે? 0. ના. હાલો, આગળ વધીએ. એક કાર્બન સંયોજન X નું આણ્વીય સૂત્ર C3H6O2 છે. સુગંધીદાર વાસ. બીજું કઈ વાંચવાની જરૂર જ નથી. સુગંધીદાર વાસ. એસ્ટર. ગોતી લે આમાંથી એસ્ટર. હાલો, આ શું છે? કાર્બોક્સિલિક એસિડ છે. RU એસ્ટર. આ જવાબ આવવો જોઈએ. એ બી બંને નો આવે. આ જે કીટોન છે એટલે એસ્ટર આ આવવું જોઈએ. બરાબર? ચાલો, આગળ વધીએ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સંતૃપ્ત માટે પેલા સંતૃપ્ત અસંતૃપ્ત કહી દો. સિંગલ બોન્ડ તો સંતૃપ્ત, ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ તો સંતૃપ્ત. વિદ્યુતનું પ્રવાહનું પસાર કરવા દઈએ, અસંતૃપ્ત થવા દઈએ. સંતૃપ્તનું દહન કરો એટલે ભૂરી જ્યોત અને ધુમાડો મળતો નથી. અસંતૃપ્તમાં પીળી જ્યોત અને કાળો ધુમાડો. સંતૃપ્તની અંદર કોઈ પણ પ્રકારના દહન પછી અવશેષ વધતા નથી. આની અંદર અવશેષ વધે છે. હવે જોઈ લ્યો. તે કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ. ચાલો, સાચું નથી એવું કીધું છે. આ તો સાચું છે. તે દહન પ્રક્રિયામાં ભૂરી જ્યોતથી સળગે. સાચું છે. તે વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે. આ સાચું છે. તેનું ઉદાહરણ
2H, કેમ કે આ CnH2n થયું, આલ્કીન થઈ ગયું. તો આ શું આવશે? ખોટું. બ્યુટેનના 4 કાર્બન ધરાવતું સંયોજન છે. ક્રિયાશીલ સમૂહ કયો? આવી કઈ જોવાનું જ નથી. બ્યુટેનોન, કીટોન. ઇથિન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં સોરી ઇથેન C2H6, હાલો C2H6 C C ઘેરાઈ ગયા હી થી. એવું ન બોલાય. હાલો કેટલા બંધ બન્યા? 1 2 3 4 5 6 7 6 સંયોજક બંધ 7. બ્યુટેનના 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ. પાછો આવ્યો પ્રશ્ન. હું પણ બ્યુટેનોન, કીટોન. ખોરાક રાંધતી વખતે, હાલો આ બાજુ, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહાર કાળા થઈ જાય, હાલો વાસણના તળિયા કાળા થઈ જાય, તો એનો મતલબ શું છે? કે નીચે જે સળગે છે એ ગેસ નથી, એ ચૂલો છે. ચૂલો છે તો એની મતલબ એની અંદર કાં તો લાકડા હશે. તો લાકડા છે કાળા થાય છે, કાળી જ્યોત આપે છે, પીળો કાળી ધુમાડો આપે છે, પીળી જ્યોત આપે છે. માટે જે નીચે સળગે છે એ શું છે? અસંતૃપ્ત છે. હાલો હોય તો તેનો અર્થ એ છે, જો સંતૃપ્ત હોય ને તેનું સંપૂર્ણ દહન થઈ જાય એટલે કઈ વધે નહીં. અસંતૃપ્ત હોય ને એનું સંપૂર્ણ દહન ન થાય એટલે ઓલો કાળો ધુમાડો અને રાખ ને એવું બધું વધે, એટલે સંપૂર્ણ દહન થયું નથી. હાલો ચાલો અહીંયા આપણે MCQ પૂરા થયા, બરાબર છે. હવે આપણે આમાં ખાલી જગ્યા ઉપર આગળ વધીએ. ખાલી જગ્યા અને ખરા ખોટા. ના ના, ખરા ખોટામાં તારી પાસે 2 ઓપ્શન હશે, એક સાચું અને એક ખોટું. હાલો હવે જો એવું થશે કે આપણે ઓલમોસ્ટ બધી પેટર્નના એક એક MCQ કરી લીધા. હવે આ રિપીટ થતા હશે, એટલે સમજી વિચારી આમાં હું ઓછું કહીશ, તમે વધુ કહેશો, બરાબર છે. કેમ કે આ મોટા ભાગના ક્વેશ્ચન રિપીટ થતા હશે, રાઈટ. ચાલો આગળ વધીએ. અન્ય ધાતુઓ કરતા ખાલી જગ્યાએ ખૂબ જ સારો વિદ્યુતનો સુવાહક અપરરૂપ છે ગ્રેફાઇટ. કોઈ પણ સમાનધર્મી શ્રેણીના 2 ક્રમિક સભ્ય CH2 થી જુદા પડે છે. હાલો કાર્બનનું બહુરૂપ ખાલી જગ્યાએ ત્રિપરમાણવીય નેટવર્ક. હાલો હીરાનું નામ, હીરાનું આકાર ચતુષ્ફલકીય ત્રિપરમાણવીય. કોણ આવશે? હીરો. એનાથી આગળ કાર્બનના ખાલી જગ્યા સંયોજનો બળતણ તરીકે બહોળો ઉપયોગ થાય છે, તેમજ બાયોગેસ અને CNG નો મુખ્ય ઘટક છે. મિથેન CH4 મિથેન. જવાબ એક જ વાર બોલો. હાલો કાર્બનની અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા કેટેનેશન નો ગુણધર્મ કહે છે. કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના વિવિધ સંયોજનો. ચાલો દ્વિબંધ, ત્રિબંધ, અસંતૃપ્ત. કાર્બનના સંયોજનો કે જે સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ ધરાવતા હોય, આ પ્રકારના સંયોજનને બંધારણીય સમઘટકતા. ચાલો એનાથી આગળ કાર્બનિક સંયોજનોમાં રહેલા વિષમ પરમાણુઓ અને તેમના સમાવતા સમૂહો કે જે સંયોજનને વિશિષ્ટ ગુણધર્મ પ્રદાન કરે છે તેને ખાલી જગ્યા કહે છે. હાલો શું કીધું? ક્રિયાશીલ સમૂહ. વિષમ પરમાણુ જે બહારથી આવે છે એ વિશિષ્ટ ગુણધર્મ આપે. જો બહારથી ક્લોરીન આવે તો જે આજે આ આલ્કેન હતો એ ક્લોરો આલ્કેન થઈ ગયો, નવો ગુણધર્મ આવ્યો, આલ્કોહોલ બની ગયો. OH આવે તો COOH આવે તો કાર્બોક્સિલિક એસિડ બની ગયો. એટલે બહારથી જે નવો ઘટક આવે એના આધારે આ જૂનાને ગુણધર્મ મળશે. CH2 બંધારણીય સૂત્ર ધરાવતા સંયોજન. હાલો નામકરણ આપો. આનું નામ કરો. ઇથિન. આનું નામ શું છે? ઇથિન. હાલો આનું નામ ઇથાઇન. ઇથિન, ઇથાઇન. નામકરણમાં ધ્યાન દેવાનું હો. નજર એમાં પેપરમાં લખ્યું નામકરણ કરો. આ કરીને વયા હંસાબેન. હાલો હાલો ક્રિયાશીલ સમૂહ કીટોન ધરાવતા કાર્બન સંયોજનના નામકરણ માટે ખાલી જગ્યા પ્રત્યે લાગુ પડાવવામાં આવે છે. કીટોન છે તો કીટોન માટે ઓન. વ્યવસ્થિત ધ્યાન દેજો. CH3 CH2OH. હાલો OH પ્લસ O2 એટલે શું થઈ ગયું? દહન. તો શું છે? પ્રક્રિયાને દહનના નામે ઓળખાય છે. આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરવા માટે ખાલી જગ્યા ઓક્સિડેશન કરતા ઉપયોગી છે.
આલ્કોહોલ નું કાર્બોક્સિલિક એસિડ માં બે હતા. કોણ કોણ? KMnO4, પોટેશિયમ પરમેંગેનેટ અને K2Cr2O7. પોટેશિયમ પરમેંગેનેટ આલ્કલાઇન અને K2Cr2O7 એસિડિક. વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણ માટે ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય. યાદ છે? પીટી, પીડી, એયુ, નિકલ આ બધા. સોરી, એયુ નહીં આવે, સોરી. ખાલી જગ્યાના પાણીમાં બનાવેલા 5 થી 8% દ્રાવણને સરકો કહે છે. ખાલી જગ્યાનું દ્રાવણ એટલે ઇથેનોઇક એસિડ. બરાબર, વિનેગર જ છે ને સરકો એટલે. હાલો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની એસ્ટર સાથે પ્રક્રિયા થવાથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર. સિમ્પલ વસ્તુ. કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર એટલે સાબુ થઈ ગયો. આ ઘટનાને શું કહેવાય? સાબુનીકરણ. સાબુનું ખાલી જગ્યા મેલને પાણીમાં દ્રાવ્ય થવા મદદ કરે છે, જેને સાબુ વડે કપડા ચોખ્ખા થાય. સામે મિસેલ. ખાલી જગ્યાને સામાન્ય રીતે આલ્કોહોલ કહેવાય છે અને તમામ આલ્કોહોલિક પીણાનો સક્રિય ઘટક અને સારો દ્રાવક છે ઇથેનોલ. બરાબર છે? આવું તો ભૂલવું જ ન જોઈએ. હા, એ કે સાહેબ રહેવા દે, એસી ચાલુ છે, ઠંડો માહોલ છે. ખાલી જગ્યાએ લાંબી કાર્બોક્સિલિક એસિડની શૃંખલાના એમોનિયમ અને સલ્ફેટ ક્ષાર છે. આ ભાઈ ખાસ સમજજો. એમોનિયમ અને સલ્ફેટ ક્ષાર એટલે ઈ જેમ ઓલું સોડિયમ ક્ષાર એટલે સાબુ, એમ એમોનિયમ અને સલ્ફેટ એટલે SO3SO4 એટલે આ થઈ ગયું ડિટર્જન્ટ. સાબુ હોય તો મિસેલ બને, તો ડિટર્જન્ટ હોય તો પ્રક્ષાલક બને. પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બહુ બધું સહેલું છે. ખાલી જગ્યા સંયોજનો ઉચ્ચ ગલન બિંદુ શું યાર દે ભીખા દે ગમે દાદી ગયો. અહીંયા શું આવશે? આયનીય સંયોજનો કે જેની વચ્ચે આયનીકરણ બંધ હોય એવા. હંસાબેન માંથી માન નોખા પડ્યા ત્યાં ભીખાભાઈ માં ચોટી ગયા. હાલો, કાર્બનિક સંયોજનો વિદ્યુતના કાર્બનિક સંયોજનો વિદ્યુતના જો બે ભીખા બે મૂળ. બસ હવે મૂળ પ્રશ્નમાં ભૂલ છે. કાર્બનિક સંયોજનો કયો? સંતૃપ્ત કે અસંતૃપ્ત? અને પૂછ્યું સંતૃપ્ત કાર્બનિક સંયોજનો તો વિદ્યુતના અવાહક, અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો તો વિદ્યુતના સુવાહક. આગળ વધીએ. હિલિયમની કે કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? સેજ સમજી લઈ. 9 નો પર્સન છે. 4 કક્ષાના નામ છે K, L, M, N, 2, 8, 18, 32. હિલિયમ એટલે બીજા નંબરનો તત્વ. બીજા નંબરનો તત્વ એટલે ઇલેક્ટ્રોન રચના 2. એનો મતલબ કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે. ક્લોરીન પરમાણુની છેલ્લી કક્ષામાં, છેલ્લી કક્ષા મતલબ બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષા એટલે ક્લોરીન એટલે 2, 8, 7. 17 નંબરનો ઘટક છે ને. 2, 8, 7 એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા? હજી આમાં એમ પૂછે ક્લોરીનમાં 7 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે? તો શું આવશે? K, L, M. M ની અંદર 7. આગળ વધીએ. ઓક્સિજન પરમાણુનો દ્વિબંધ ખાલી જગ્યા કક્ષાના ઇલેક્ટ્રોનને જવાબદાર છે. જો ઓક્સિજન પરમાણુનો દ્વિબંધ ડબલ બોન્ડ બને. અહીંયા તું જવાબમાં બાહ્યતમ કક્ષા લખી, પણ બાહ્યતમ કક્ષા નહીં, કક્ષાનું નામ પૂછ્યું. કઈ કક્ષા માટે? તો ઓક્સિજન ની પહેલા ઇલેક્ટ્રોન નથી લખવો પડે. 2, 8 તો શું આવ્યું? K, L માટે જવાબદાર છે. ક્યાંથી એમ આવે? એમ માં હજી ત્રીજી કક્ષા. સીએનજી નો મુખ્ય ઘટક મિથેન. સીએનજી નું ફૂલ ફોર્મ આવડે છે ને બધાને? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. બાયોલોજી ના પોર્શન ની અંદર આપણો પર્યાવરણ વાળો એમાં છે આ બધા. બરાબર. પીવીસી નું, સીએનજી નું, પછી યુપીવીસી આ બધા ફૂલ ફોર્મ ન્યા છે. હાલો, સહસંયોજક સંયોજનના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય. ગબીઉબી. ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુ ખાલી જગ્યા બંધારણ ધરાવે. ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુ યાદ છે? સમતલ્ય ષટકોણીય ગ્રેફાઇટ છે. હીરો હોય તો ત્રિપરમાણવીય ચતુષ્ફલકીય. ફુલેરીન હોય તો ગુંબજ જેવું. ગુંબજ જેવું ષટકોણીય અને પંચકોણીય. યાદ છે? ઓલા પંચકોણ ષટકોણ, પંચકોણ ષટકોણ, વોલીબોલ નો દડો. રેડી? ગ્રેફાઇટમાં કાર્બનનો એક પરમાણુ બીજા ખાલી જગ્યા કાર્બન પરમાણુ સાથે જોડાય છે. ગ્રેફાઇટ નહીં આ વખતે નહીં ભીખુભાઈ લે દે ભીખા દે 4-5 બોલી જાવ જે મજા આવે. ગ્રેફાઇટ નો એક કાર્બન પરમાણુ બીજા અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડે. અને હીરો હોય તો કાર્બન નો એક પરમાણુ 4 કાર્બન પરમાણુ. એટલે હીરામાં બધા વચ્ચે કેવા છે? એકલ બંધ. આમાં શું છે? એક વચ્ચે. એટલે આ અવાહક છે, જ્યારે આ
એ કે હું કહેવાનો જ હતો પણ મને ઓલો ભીખુભાઈ પાણીમાં આવે ને પછી કહું પાણીમાં નતા આવ્યો તારે કહેવાય ને હું ડાકલું બાકલું વગાડું આ એવો ભીખાય એવું કઈ કરે હાલો એક બંધથી જોડાયેલા કાર્બનના સંયોજનને આલ્કેન સંયોજનો કહેવાય સંતૃપ્ત સંયોજનો કહેવાય ખાલી જગ્યામાં એવું હોય બસ ખાલી જગ્યામાં એવું હોય કે તમે જે બે જવાબ આવતા હોય જવાબ લખી શકો મેં એટલે જ અહીં ઓપ્શન નથી આપ્યા આવી ખાલી જગ્યા હોય ને એમાં તમને બોર્ડમાં ઓપ્શન દઈ દઈએ રેડી આપણે એક ખાલી જગ્યાએ ઓપ્શન વાળી હોતન લીધી છે આવશે ધીરજ રાખો બેટે સબ્ર ખા ફલ મીઠા હાલો હાલો કાર્બનમાં ખાલી જગ્યા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે કાર્બનમાં ખાલી જગ્યા સંયોજકતા ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં કેટલા હોય કાર્બન 6 નંબર 2 4 સંયોજકતા ઇલેક્ટ્રોન કેમ યાર આવું નથી આવડતું સાંદ્ર H2SO4 ખાલી જગ્યા છે શું છે એ એસિડ છે ઓક્સિડેશન કરતા છે ઓલી પ્રક્રિયા હતી આગળ નિર્જલીકરણ વડે હેલો સાયક્લોહેક્ઝેન નું રાસાયણિક સૂત્ર સાયક્લોહેક્ઝેન 1 2 3 4 5 6 પૂરા 2 ઘટે એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 C6H12 આની બદલે C6H6 આપ્યું હોય તો એમોનિયમ સાયનેટ માંથી યુરિયા બનાવનાર વૈજ્ઞાનિકનું નામ જો વોહલર આ એક એવો વહોરો માણસ હતો એને પેલી વખત એવું કીધું કે એ ભાઈ આવ્યા ને એની પહેલા એવું જ હતું કે હાઇડ્રોકાર્બન હંમેશા કુદરતી જ હોય પણ એને પહેલી વખત આવીને એવું કીધું કે નહીં હું બનાવી શકીશ આઈ કેન ડુ એટલે એને એમોનિયમ માંથી શું કર્યું હા યુરિયા બનાવ્યું એટલે એ પહેલી માન્યતાનું ખંડન કર્યું એટલે 2 માર્કમાં પૂછાઈ ગયા કે વોહલરની માન્યતાનું ખંડન કરો તો એ માન્યતાનું ખંડન એ હતું કે ભાઈ ના પહેલા એવું માનવામાં આવતું કે હંમેશા હાઇડ્રોકાર્બન કુદરતી જ હોય પણ વોહલરે પહેલી વખત એમોનિયમ સાયનેટ માંથી યુરિયા બનાવી એવું પ્રૂવ કર્યું કે હાઇડ્રોકાર્બન કૃત્રિમ રીતે પણ બની શકે હાલો વોહલરની માન્યતાનું ખંડન જણાવો નહીં એને ખંડન કરી એટલે પ્રશ્ન આવો છે ટેક્સમાં નવનીતમાં બધે પ્રશ્ન આ જ છે વોહલરની માન્યતાનું ખંડન હાલો હાઇડ્રોકાર્બન શૃંખલામાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને ખાલી જગ્યા કહેવાય વિષમ પરમાણુ અથવા વિસ્થાપિત સમૂહ આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n 2n પૂરું એટલે આ બધાના સાસુ યાદ રાખજો હા આલ્કાઇન CnH2n - 2 બહુ ઉત્સાહ ન રાખતો સાસુ એવી મળશે ને હાલો CnH2n આલ્કેન એટલે +2 આગળ વધીએ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધતા ગબી ઉભી વધે ને સિમ્પલ તમને સમજાવ્યું તો અડધા ગ્લાસનું બાષ્પીભવન કરવું હોય અને આખા ગ્લાસનું કરવું હોય આનું દળ વધારે એટલે ઉષ્મા જાજી જોઈએ આનું દળ ઓછું જાય CH4O2 will give જો ઓક્સિજન આયરે પ્રક્રિયા દહન થઈ ગયું CO2 ને H2O બેલેન્સ કરવાની હો હાલો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ના દહન થી ખાલી જગ્યા જ્યોત મળે સંતૃપ્ત ભૂરી કે અમેરિકન જ્યોત મળે હાલો ખાલી જગ્યા હાઇડ્રોકાર્બન ના દહન થી બસ ખાલી જગ્યા હાઇડ્રોકાર્બન ના દહન થી ખૂબ જ કાળા ધુમાડા વાળી પીળી જ્યોત વેસ્ટ ઇન્ડિઝ ગેસ સ્ટવ ની જ્યોતમાં તાંબાના તારને સળગાવતા ખાલી જગ્યા રંગની ગેસ સ્ટવ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય ગેસ ભરી જ્યોત હાલો ખોરાક રાંધવા માટે ખાલી જગ્યા ફેટી એસિડ વાળું તેલ પસંદ કરવું જોઈએ જો અસંતૃપ્ત ફેટી એસિડ આપણા શરીર માટે ફાયદાકારક અસંતૃપ્ત સંતૃપ્ત નહીં પછી તમે એમ કે સાહેબ હવે 3 સેકન્ડમાં 2 જણા બેસું એ શું કામ એને સંતૃપ્ત એટલે હાલો ચાલો વનસ્પતિ તેલમાં શું હોય અસંતૃપ્ત એટલે જ આપણે વનસ્પતિ તેલનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હોય માનો સૂર્યમુખીનું તેલ મગફળીનું તેલ કપાસિયાનું તેલ આ બધા તેલ રેડી ચાલો પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત હોય એટલે પ્રાણી ચરબીમાં શું થાય સંતૃપ્ત ફેટી એસિડ એટલે આમ બધી જામી જાય અહીંયા થોડું જામી જાય બટેકાની ગુણ જેવા થઈ જાય હાલો CH4Cl2 સૂર્યપ્રકાશ જો શું થયું
CH3Cl પ્લસ HCl વિસ્થાપન. ટિંચર ઓફ આયોડીન ખાલી જગ્યા બને ઇથેનોલ. એ તો ભૂલાય જ નહીં સાહેબ. એસિડિક એસિડ ને ખાલી જગ્યા પણ કહેવાય છે. શું કહેવાશે? ઇથેનોઇક એસિડ કહેવાય. ભૂરા રંગના આલ્કોહોલ ને ખાલી જગ્યા કહે છે. હાલો સમજી લે. આલ્કોહોલ બે પ્રકાર, સોરી પહેલા તો ઇથેનોલ હતો. ગવર્મેન્ટ લોકો ઇથેનોલ બહુ ન પીવે એના માટે બે પદ્ધતિ અપનાવી. બે પદ્ધતિની વાત થઈ ગઈ છે ઓલરેડી. એમાં મિથેનોલ ભેળવી દે. મિથેનોલ ઝેરી ભેળવી દે એટલે લોકો એને ઝેરી સમજીને ન પીવે. આ પહેલું કારણ. એમાં ગવર્મેન્ટ થોડી ઘણી સક્સેસ ગઈ. પણ બીજું કારણ એને એવું કીધું કે આ ઇથેનોલ છે ને એનો સામાન્ય સ્વભાવ છે રંગવિહીન. બરાબર? તો એ કે આપણે આનો રંગ ફેરવી નાખીએ એટલે લોકોને એવું લાગે કે ઇથેનોલ બગડી ગયો છે એટલે કોઈ ન પીવે. પણ લોકો એવું વિચાર્યું નવી ફ્લેવર છે એમ કરીને ડબલ પીવા માંડ્યા. જે ભૂરા રંગની જ્યોત છે, ભૂરા રંગની જ્યોત, ઇથેનોલ ની ભૂરા રંગની જ્યોત, એટલે સોરી ઇથેનોલ નો ભૂરો કલર. આ ભૂરો કલર, ભૂરા કલર વાળો ઇથેનોલ એને વિકૃત આલ્કોહોલ કહેવાય. શું કહેવાય? એટલે અહીંયા જે છે ને આલ્કોહોલ ને વિકૃત આલ્કોહોલ કહે છે. એનાથી આગળ CH3COOH CH3CH2OH એસિડ ખાલી જગ્યા ઉત્પન્ન કરે. આ ખાલી જગ્યા માટે આ પ્રક્રિયાને પ્રોપર સમજવી પડે છે. એસ્ટરીકરણ સમજાવી દો. CH3 એટલે CHHH, COOH એટલે COOH પ્લસ આનો OH પ્લસ CHH. શું થશે? H2 આ નીકળી ગયું. બાકીનું બધું અડી જાય. ઓલું યાદ છે ને બે હામાં ઘર હતા, વચ્ચે શેરી હતી, શેરીમાંથી નીકળી ગયા એ મેળા. તો આ CH3 બસ CH3 C11O સોરી આ તો નીકળી ગયું છે ને કા? આ નહીં આવે. CH2 અને CH3 આપણે એટલું ખાલી જગ્યામાં લખવાનું થશે. હાલો NaOH CH3COOH ખાલી જગ્યા H. આ શું થઈ ગયું? તો અહીંથી NaOH માંથી OH અને એનો H H2O અને એને અહીં જોડાઈ જશે એટલે CH3 હા શાબાશ. સાબુનો ખાલી જગ્યા છેડો હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે. હાઇડ્રોકાર્બન એટલે ઓલો મેલ ને ડાઘ થાય તો એની હારે શીર્ષ કામ કરે કે પૂછ? પૂછ એની હારે જોડાયેલ. તો પૂછ એટલે કયો થાય? જળ વિરાળ. બરાબર? કઠિન પાણીમાં ખાલી જગ્યા ને ખાલી જગ્યાના ક્ષાર હોય. કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના, આ યાદ રાખવાનું. Ca+2 Mg+2. કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના ક્ષાર કઠિન પાણીની અંદર હોય. કઠિન પાણી એટલે આ ક્ષાર વાળું પાણી. બરાબર? હાલો સાબુનો ખાલી જગ્યા ભાગ પૂંછડી વાળો હોય. કયો ભાગ? જળ પૂંછડી વાળો ભાગ શું કહેવાશે? જળ વિરાડી. હાલો એનાથી આગળ વધીએ. બ્યુટેનોન નોન. આ હું દર વખતે 4 કાર્બન ની દે. હાલો હવે અહીંથી ચાલુ થશે ટ્રુ ફોલ્સ. આમાં તમને ઓપ્શન મળશે કાં સાચું કાં ખોટું. થેન્ક યુ. મને આમ ધારાસભ્ય જેવું ફીલ થાય છે. વાહ 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 ન કરો. હાલો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જે એક અથવા વધુ દ્વિબંધ ધરાવે છે તેને આલ્કીન કહે છે. દ્વિબંધ આલ્કીન પૂરું. એ એક હોય કે બે હોય, 5 હોય, 50 હોય. આપણે શું બોલીએ? જો એક હોય તો એવું બોલીએ 3 ઇન. 5 હોય તો માનો કે બીજા, ત્રીજા, ચોથા 3 ઉપર ઇન છે તો 2, 3, 4 ટ્રાય ઇન. કઈ ફેર પડ્યો? આપણે તો દર વખતે લગાડ્યું હું આલ્કીન નો ઇન એટલે સાચું આવશે. હાલો આમાં ભેખુભાઈ ને બહુ નો યાદ કરતા હો. નહીં આમાં હું કે ખબર ન પડી કાં સાચું કહી કે 50% સાચું કહી કે આપણે 15 જણા હઈ તો 6 જણા સાચું કહી 6 જણા ખોટા. સાહેબ એને રીતના નક્કી કરી લે. હાલો સાયક્લોહેક્સેન નું આણ્વીય સૂત્ર. હાલો ખોટું. શું કામ એને સાયક્લોહેક્સેન હમણાં જ મેં કરાવ્યું હતું C6H12. રેડી? હાલો મિથેન નું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન થી ક્લોરોમિથેન મળવાની પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. સાચું. રેડી? ચાલો પ્રક્રિયા લખવાની જરૂર નથી હો, મેં ઘણી વાર લખી દીધી છે. એસ્ટર એ દુર્ગંધ વાળી હોય. ના આપણે એસ્ટર ની ટેગ લઈને જ છે શું? સુગંધિત મીઠી વાત. બરોબર છે? આમ એસિડિટી થઈ જાય એવી વાત. સોરી મીઠી વાત થી તો ડાયાબિટીસ થાય. હાલો પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે 0.02 અને વાતાવરણ 0.0. ચાલો
બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા રાસાયણિક બંધો આયનીય બંધ તરીકે. જો ભાગીદારીથી તો સહસંયોજન, મેળવીને ગુમાવીને તો શાબાશ, વાહ બેટા વાહ. હાલો, કાર્બન નું અપર રૂપ ગ્રેફાઇટ, લીસો અને વિદ્યુત સંયોજક બંધનો સ્વભાવ કાર્બનની મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે. ભાઈ શું છે આવું ક્યાંય એવું જ નથી, બંધોનો સ્વભાવ ને એવું. આપણે એક જ સ્વભાવ આવ્યો કયો કેટેનેશનનો સ્વભાવ. તો આની બદલે એવું લખ્યું હોય ને કે વિદ્યુત સંયોજન બંધનો સ્વભાવ આવું ને કેટેનેશનના ગુણધર્મને કારણે કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા તોય આવે. બરાબર છે, એટલે આ શું આવશે? ખોટું આવશે. મને ખબર છે તો ઇંગ્લિશ મીડિયમ વાળો હોય. હાલો, શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારની ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે તો તેને સમાનધર્મી શ્રેણી કહેવાય. ચાલો, એક જ સરખા ઘટક દ્વારા વિસ્થાપન કરે, દર વખતે ક્લોરીન આવીને બેસી જાય તો બધાને આપણે સમાનધર્મી શ્રેણી કહેશું. સાચું આવશે. આલ્કીન સંયોજનનું સામાન્ય સૂત્ર, આલ્કીન, ઇન નહીં, આ ટુ નો આવે, આલ્કાઇન માટે છે. કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એકલ બંધથી જોડાયેલા કાર્બનના સંયોજનને અસંતૃપ્ત સંયોજન કહે છે. હાલો, શું? માત્ર એકલ બંધ. એકલ બંધ તો સંતૃપ્ત, તો અસંતૃપ્ત આવશે નહીં. આગળ વધીએ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેવા કે પ્રોપાઇન દહન દરમિયાન ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે. આ નામ આપવાની જરૂર જ નથી, અહીંયા ખાલી અસંતૃપ્ત. અસંતૃપ્ત એટલે કાળો ધુમાડો, પીળી જ્યોત, યાદ જ રાખવાનું, આમાં હલવાનું જ નહીં. કેટલાક પદાર્થો અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે તેને રિડક્શન કરતા કહે છે. ઓક્સિજન ઉમેર્યો બીજામાં તો એને ઓક્સિડેશન કરતા કહેવાય. અહીંયા જો અહીં પોતાનું રિડક્શન કરે એવું હોય ને તો સાચું. આગળ, આલ્ડીહાઇડ સંયોજનના નામકરણ માટે પ્રત્યય ઓલ લાગે, નો લાગે. ઓલ તો ક્યાં લાગે? આલ્કોહોલ. વાહ નસેડી વાહ. હાલો, CH4 Cl2 CH3 Cl HCl વિસ્થાપન પ્રક્રિયા છે. હા, ક્લોરીન આવ્યો, હાઇડ્રોજન દૂર થયો. અમુક તો ને ભાગ પાડ્યા છે, 3 માં સાચું 3 માં ખોટું, 3 માં સાચું 3 માં ખોટું બોલતા જાય. સાચું 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 ખોટું, પ્રશ્ન એને કઈ લેવા દેવા જ નથી. હા, બોલો. એક આખું પેપર લખીને પછી છેલ્લે લખ્યું કે આમાં લખેલા તમામ જવાબ કાલ્પનિક છે, એને બુક આરે કોઈ પણ પ્રકારનો વાસ્તવિક સંબંધ નથી. એટલે આમાં અમુક એવા કાલ્પનિક બેઠા. આમ સાચું આમ કર્યું હોય, બાજુવાળાને જવાય એને ખોટું કર્યું, આમ ખોટું કરી નાખે. એટલે સાહેબને જે સમજવું સમજી લે, સાચું સમજવું સાચું, ખોટું સમજવું ખોટું. ઓલા બે સોડા ભેગી કરે શું કે કોકટેલ જેવા યાર બધા. આલ્કોહોલ માંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયાને નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય છે. હાલો, શું કીધું? આલ્કોહોલ માંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, પાણી દૂર થવાની ક્રિયા ઓલો H2SO4 ની હાજરીમાં. રેડી? ચાલો. સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બને છે. કેમ તને આમ રસની કાઢી હાલો, સાબુના અણુ એ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ ક્ષાર છે. ભાઈ, કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ ક્ષાર કઠિન પાણીમાં આવે, આની અંદર આવશે નહીં. હાલો, હા, સાબુમાં સોડિયમ ક્ષાર આવે. ઇથેનોઇક એસિડ શિયાળામાં ઠંડી આબોહવામાં બાષ્પીભવન પામતો હોવાથી તેને ગ્લિસિયસ એસિડ કહે છે. હું યાર બે ભીખા દે લ્યો, બાષ્પીભવન નહીં જામી જાય એટલે એને ગ્લેસિયસ એસિડ કહેવાય છે. રેડી? ઓલા પથ્થરની જેમ ઓલો યા સમજતા જ નથી. ભીખા બાપા આવી ગયા અત્યારે. આ ભીખા બાપાની અંદાજિત ઉંમર શું છે? 80 વર્ષ છે. માથે ઓઢો હાલો, બ્યુટેનોન 4 કાર્બન ધરાવતો સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ, નામથી ખબર પડી જાય ખાલી. આગળ વધીએ. નામ હી કાફી છે. વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકમાં ઉપયોગ થાય. અને કીધું ને તમને બધાને મજા આવી જાય એટલે આપણે એક ઓપ્શન વાળી લઈ લીધી.
હાલો, સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. સાબુના અણુ મિસેલ. ચાલો, હવે અહીંયા એમસીક્યુ ખરા ખોટા ખાલી જગ્યા પૂરું થયું. હવે જોડકા અને નામકરણનો પોર્શન. રેડી? ચાલો ફટાફટ જોડકા અને નામકરણનો પોર્શન પતાવીએ. ચાલો, પેલું જોયેલું આવી ગયું. હાલો, નીચેના સંયોજનને ઓળખો. આનું નામકરણ બનાવવાનું છે. ચાલો, નામ કયો? ઓ અંશાબેન. હાલો, નામ કયો? શું છે આનું નામ? કોણ છે? આખું નામ ક્યાં કહેવાનું છે? પણ મેં કીધું અંશાબેન નામ કયો? તો કે અંશાબેન ભરતભાઈ પરમાર. હાલો, તો મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ. બસ હવે સમજવામાં ધ્યાન દો. બ્યુટ પહેલા કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ એટલે બ્યુટ 1 આ ઈ ન. આઈ ન લખ તો ચાલે, ખાલી તું બ્યુટાઇન લખી નાખો તો ચાલે. આનું નામ, આનું સામાન્ય નામ છે બેન્ઝીન, પણ તને કે આઈયુપીએસસી નામ કેતો તો આમાં ક્રમ આપવા પડે, નામ કરવું પડે. પહેલું, બીજું, સોરી અહીંયા બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો અને છઠ્ઠો. પહેલા ઉપર ભાઈ, ત્રીજા ઉપર અને પાંચમા ઉપર 3 વખત ટ્રાય ઇન. રેડી? શું છે આખું? સાયક્લોહેક્સ. એટલે સાયક્લોહેક્સ 1 3 5 ટ્રાય ઇન. આગળ વધીએ. યોગ્ય જોડકા જોડો. હાલો, શું છે? કાર્બોક્સિલિક એસિડ. હાલો, બ્યુટેનોઇક એસિડ. વચ્ચે ડબલ બોન્ડ, કીટોન. કીટોન એટલે ઓન. હાલો, OH આલ્કોહોલ. આલ્કોહોલ એટલે ઓલ. સાયક્લોહેક્સેન. બધું બહુ સિમ્પલ છે એકદમ. ક્રિયાશીલ સમૂહ ઓળખવાનો છે. વચ્ચે CO કીટોન, COOH કાર્બોક્સિલિક એસિડ, છેલ્લે CHO આલ્ડીહાઇડ, છેલ્લે OH આલ્કોહોલ. હાલો, COOH કાર્બોક્સિલિક એસિડ, ક્લોરોબ્રોમો હેલોજન. આ કાર્બન કાર્બન છે, આ કાર્બન કાર્બન છે, એટલે વચ્ચે કાર્બન કાર્બન શું આવશે? કીટોન, અને છેલ્લે કાર્બન CHO એટલે આલ્ડીહાઇડ. હાલો, હવે યોગ્ય જોડકા જો. OH માંથી COOH, અહીં ઓક્સિજન 1 હતો, અહીં ઓક્સિજન 2 થઈ ગયા. અહીંયા ઓક્સિડેશન કરતા પદાર્થ ઉમેર્યો છે એટલે ઓક્સિડેશન ની ક્રિયા થઈ પેલી. હાલો, પછી COOH OH ભેગા મળી H2O દૂર થયો. આ વચ્ચે બન્યો એસ્ટર, એટલે આને કહેવાશે એસ્ટરિક એસિડ. રેડી? ચાલો, અહીંયા ડબલ બોન્ડ તૂટી ગયો, સિંગલ બોન્ડ બન્યો અને H2O જુદો પડશે. એઓક્સિલ પ્રક્રિયા થઈ ગઈ. અસંતૃપ્ત માંથી સંતૃપ્ત. અહીંયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયા. બ્રોમિન આવ્યું, હાઇડ્રોજન ને લઈને HBr બનાવ્યું, વિસ્થાપન પ્રક્રિયા. ચાલો, એનાથી આગળ વધીએ. નામકરણ આપવાનું છે, ફટાફટ આપી દઈએ. 1 2 એટલે થશે ઇથ, Br એટલે બ્રોમો ઇથેન. હાલો, અહીંયા નામકરણ આપી દઈ. યાદ રાખો, જો CHO, હવે એક કાર્બન વાળો આલ્ડીહાઇડ. એક કાર્બન વાળો આલ્ડીહાઇડ એટલે તો શું કહે છે ને? મિથેનઆલ્ડીહાઇડ. મિથેનઆલ્ડીહાઇડ નો કહેવાય, એને કહેવાય ફોર્માલ્ડીહાઇડ. અને એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ તો એને શું કહેવાશે? ફોર્મિક એસિડ. વાહ બેટે વાહ, મોજ કરી દી. હાલો, તો આ શું કહેવાશે? ફોર્માલ્ડીહાઇડ. રેડી? ચાલો, મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ. હેક્સ પછી પેલા ઉપર 1 એટલે 1 આઈ ન. આવું ન લખવું હોય તો હેક્સાઇન. હાલો, બધા બહુ હોશિયાર છો. હાલો, આજના સેશન નું છેલ્લું પેજ. ચાલો, હવે આના નામકરણ બંધારણની વાત કરી લઈ. ચાલો, ઇથેનોઇક એસિડ. શું કીધું છે આપણને? સંયોજનના બંધારણ દોરો. ચાલો, ઇથેનોઇક એસિડ, મિથેન, ઇથેન. યાદ રાખજો, બંધારણ દોરવાનું કેમ? ત્યારે હાઇડ્રોજન ની દર્શાવવાના, ઓક્સિજન આવતા હોય તો ઈ, સિંગલ બોન્ડ આવતો હોય તો ઈ, ડબલ બોન્ડ આવતો હોય તો ઈ, બધું દર્શાવવાનું. કાર્બોક્સિલિક એસિડ છે ક્રિયાશીલ સમૂહ. ઇથેનોઇક એસિડ એટલે હાઇડ્રોજન આવશે 1 2 3, C OH ડબલ બોન્ડ O. અહીંયા તારે આમ દર્શાવવું પડે O અને H. રેડી? આ બની ગયું ઇથેનોઇક એસિડ. ચાલો, બ્રોમો પેન્ટેન, મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ. બ્રોમો એટલે ગમે એ બાજુ પહેલે છેલ્લે બ્રોમિન. 1 2 3 4 5 6 7 8 9 10. હાલો, HH દર્શાવવા પડશે ને હંસાબેન નો?
હંસાબેન વિડીયો જોયો મારી ઉપર બ્લેમ કરી દે યાર આ તો ભરત બ્રો હે બ્યુટેનોન મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન નોન નોન એટલે કીટોન ડબલ બોન્ડ O 1 2 3 હાઇડ્રોજન 1 2 3 4 ને 5 હંસાબેન હવે ના પાડી હો મારા ઉપર કોઈ કમેન્ટ કરવી નહીં એવું કીધું હાલે હેક્ઝેનાલ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન નાલ નાલ એટલે આલ્ડીહાઇડ આલ્ડીહાઇડ એટલે શું થશે CHO એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ O અને અહીંયા આવશે H 1 2 H હાલો રેડી હવે આમાં એક બીજો પ્રશ્ન છે બ્રોમોપેન્ટેન બ્રોમોપેન્ટેન ના બંધારણીય સમઘટક હાલો બ્રોમોપેન્ટેન ના બંધારણીય સમઘટક બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન 3 માર્કમાં પૂછાણો હતો બ્રોમોપેન્ટેન ના બંધારણીય સમઘટક દોરી એનું નામકરણ કરો હાલો બ્રોમોપેન્ટેન એટલે પહેલા તો આપણને આ ખબર હોવી જોઈએ મિથ ઇથ પ્રોપ બ્યુટ પેન અને બ્રોમો રેડી 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલે C5 H11 બ્રોમિન આ એનું રાસાયણિક સૂત્ર થયું બંધારણીય સમઘટક આપણને શું કહે છે રાસાયણિક સૂત્ર સરખા બંધારણ અલગ અલગ એટલે રાસાયણિક સૂત્ર આનું રહેવું છે બંધારણ બદલાવો ચાલો આપણે બંધારણ બદલાવીએ બ્રોમિન ને શાખામાં લઉં 1 2 3 4 5 બ્રોમિન ને લઈ લીધું હજી બ્રોમિન ને ફેરવું 1 2 3 4 5 બ્રોમિન ને મેં ત્રીજા ઉપર લઈ લીધું હવે હાલે જ ને નામકરણ અલગ થઈ ગયા 2 બ્રોમો આવશે 3 બ્રોમો આવશે હવે આ બ્રોમિન ને પાછું અહીં નહીં લઈ શકું તો પાછું આ બાજુથી ક્રમ આપવો પડે 2 બ્રોમો થઈ જાય હવે હું કરું બ્રોમિન ને કાર્બન ને બેય ને શાખામાં લઉં અહીંયા બ્રોમિન લઈ લઉં અને આ બાજુનો એક કાર્બન કાઢી નાખું અને એને અહીંયા લઈ લઉં શાખામાં આવી ગયું તો 2 મિથાઇલ 2 બ્રોમો બે વસ્તુ બની ગઈ હવે બ્રોમિન ને ત્યાં રાખું કાર્બન ને શાખામાં લેતો જાઉં બ્રોમિન ને અહીંયા ને અહીંયા હાલો કાર્બન ને અહીંયા લઈ લીધો રેડી હવે આ કાર્બન અહીં લઈ શકીશ નહીં તો શું થઈ જાય કઈ નહીં થાય નામ બનશે જ 1 2 3 4 બ્રોમિન અને અહીંયા કાર્બન તો કારણ કઈ નહીં થાય તો કે બ્રોમિન આયા છે એટલે ક્રમ તો દર વખતે અહીંથી જ આપવો પડશે ને એટલે આ શું થયું 2 મિથાઇલ અહીંયા શું થયું 3 મિથાઇલ 2 મિથાઇલ 1 બ્રોમો 3 મિથાઇલ 1 બ્રોમો રેડી ચાલો હવે શું કરવાનું બે કાર્બન ને શાખામાં લઈ જાવ 1 2 3 બ્રોમિન નો બ્રોમિન એક કાર્બન અહીંયા અને એક કાર્બન અહીંયા હાલો રેડી બધાયના નામ આપી દે આઈયુપીએસસી નાવો હમાય નહીં ને હાલો શું છે મિથ ઇથ પ્રોપ બ્યુટ પેન એટલે શું આવશે 2 બ્રોમો પેન્ટેન આનું નામ શું થશે ખાલી બ્રોમો પેન્ટેન બ્રોમો પેન્ટેન હાલો અહીંયા શું થશે 3 બ્રોમો પેન્ટેન આનું નામ શું થશે 2 મિથાઇલ 2 મિથાઇલ 2 બ્રોમો મેથિત પ્રોબ્યુટ હું બ્યુટેન આવે देखो भाई अजी है हालो 2 मिथाइल मेथित प्रोब्यूट ब्रोमो ब्यूटेन मोटू बंद થઈ હાલો અહીંયા શું આવશે 3 મિથાઇલ બ્રોમો બ્યુટેન અહીંયા શું આવશે 2 ડાઈ મિથાઇલ બ્રોમો પ્રોપેન અહીંયા આપણું ચેપ્ટર નો ઓબ્જેક્ટિવ સેક્શન પૂરો થયો માનો કે આ ઓબ્જેક્ટિવ સેક્શન તમે આખો જોતા હોય આની અંદર ક્યાંય કઈ વસ્તુ એવી લાગે કે હજી આપણે આ થિયરી સમજવાની બાકી છે તો ટૂંક સમયની અંદર આ જ ચેપ્ટર નો થિયરી વાળો જે રીતના તમને લેક્ચરમાં આખા ચેપ્ટર મેં સમજાવેલા હોય એ જ ચેપ્ટર નો આખો લેક્ચર કે આખું ચેપ્ટર સમજાવેલો વિડીયો એની અંદર આવી જશે વન શોટ વિડીયો એટલે આખું ચેપ્ટર સમજવું હોય તો ઈ જોવાનું ચેપ્ટર ની પ્રેક્ટિસ કરવી હોય તો આ વિડીયો જોવાનો રેડી અહીંયા સુધી રાખીએ વધુ આવતા સેશનમાં